આપણા હાથમાં જે સ્માર્ટફોન છે, ટેબલ પર જે લેપટોપ પડ્યું છે, આ બધી વસ્તુઓ એક દિવસ કચરો બનવાની જ છે. પણ આ કોઈ સામાન્ય કચરો નથી. આ છે ઈ-વેસ્ટ. એક એવી વૈશ્વિક કટોકટી જે દેખાય છે એના કરતાં ઘણી ઘણી મોટી છે. અને આ માત્ર પર્યાવરણનો પડકાર નથી, પણ એને સમજાવવાનો અને સમજવાનો પણ એક મોટો પડકાર છે. તો ચાલો આજે આ જટિલ સમસ્યાને એકદમ સરળ રીતે સમજીએ. આપણી આ ચર્ચાનો મુખ્ય સવાલ જ આ છે. આપણે એક એવી સમસ્યાને કેવી રીતે સમજાવી શકીએ જેનો ઉકેલ શોધવાની આપણી ગતિ કરતાં 5 ગણી, જી હા 5 ગણી ઝડપે વધી રહી છે. આ ખાલી આંકડાઓની વાત નથી. આ એક એવી કહાની છે જેને આપણે તાત્કાલિક અને અસરકારક રીતે કહેવાની જરૂર છે. તો શરૂઆત એકદમ બેઝિક વાતથી કરીએ. ઈ-વેસ્ટ છે શું? સીધા શબ્દોમાં કહીએ તો એ ફેંકી દેવાયેલા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સાધનો છે. પણ ખતરો એ છે કે એમાં સીસુ, પારો અને કેડમિયમ જેવા ઝેરી પદાર્થો હોય છે. જો એને બરાબર હેન્ડલ ન કરવામાં આવે તો એ આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે બહુ જ જોખમી બની શકે છે. તો સવાલ એ છે કે આટલો બધો ઈ-વેસ્ટ આવે છે ક્યાંથી? આ સમસ્યાના મૂળમાં છે 2 અલગ અલગ આર્થિક મોડેલો વચ્ચેની લડાઈ. એક જૂનું અને બીજું નવું. જો આપણે આ 2 મોડેલોને સમજી લઈએ તો આખી સમસ્યા અને એનો ઉકેલ બધું સ્પષ્ટ થઈ જશે. પહેલો મોડેલ છે લિનિયર ઇકોનોમી, એટલે કે રેખીય અર્થતંત્ર. આપણે વર્ષોથી આ જ સિસ્ટમ પર ચાલતા આવ્યા છીએ. એનું સૂત્ર છે લો, બનાવો, ફેંકો. મતલબ કે કુદરતમાંથી સંસાધનો લો, તેમાંથી પ્રોડક્ટ્સ બનાવો, વાપરો અને પછી બસ એને કચરા તરીકે ફેંકી દો. આ જ એકમાર્ગી રસ્તો છે જે ઈ-વેસ્ટના પહાડો બનાવી રહ્યો છે. પણ એના વિકલ્પ તરીકે એક વધુ સ્માર્ટ મોડેલ છે સર્ક્યુલર ઇકોનોમી, એટલે કે ગોળાકાર અર્થતંત્ર. આ મોડલ કુદરત પાસેથી પ્રેરણા લે છે, જ્યાં કંઈ પણ વેસ્ટ નથી હોતું. આનો હેતુ બહુ સિમ્પલ છે: કચરો પેદા જ ન થવા દેવો, વસ્તુઓ અને મટીરિયલ્સને બનેટલા લાંબા સમય સુધી ઉપયોગમાં લેતા રહેવું. અને અહીં જુઓ, આ તસવીરમાં આખો ખેલ સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ છે લિનિયર મોડલનો સીધો રસ્તો, જે કચરાના ઢગલા તરફ જાય છે, અને બીજી બાજુ છે ગોળાકાર સિસ્ટમ, જ્યાં બધું જ ફરી ફરીને ઉપયોગમાં લેવાય છે, રિપેર થાય છે, રિસાયકલ થાય છે. આ 2 અલગ અલગ ભવિષ્યના રસ્તાઓ છે. અને હા, આ ખાલી પર્યાવરણ બચાવવાની વાત નથી. આ એક જબરદસ્ત આર્થિક તક પણ છે. જાણો છો કેટલી મોટી? એવું અનુમાન છે કે 2030 સુધીમાં સર્ક્યુલર ઇકોનોમી તરફ જવાથી $4.5 ટ્રિલિયન નવી તકો ઊભી થઈ શકે છે. આ આંકડો નાનો નથી, જે બતાવે છે કે આ પરિવર્તન કેટલું જરૂરી છે. હવે કોઈ પણ વાતને અસરકારક રીતે કહેવી હોય તો આંકડાઓ બહુ કામ લાગે છે. અને ઈ-વેસ્ટના કિસ્સામાં તો આ આંકડાઓ ખરેખર ચોંકાવનારા છે. ચાલો અમુક એવા આંકડાઓ પર નજર કરીએ જે આ કટોકટીની ગંભીરતાને આપણી સામે મૂકી દેશે. આ ગ્રાફ જુઓ, કેવો સીધો ઉપર જઈ રહ્યો છે. આ બતાવે છે કે 2010થી ઈ-વેસ્ટના ઉત્પાદનમાં 82% વધારો થયો છે, અને 2030 સુધીમાં એ 82 મિલિયન ટન સુધી પહોંચી જશે. મતલબ કે કચરો રોકેટની ગતિએ વધી રહ્યો છે. અને આ કોઈ દૂરના ભવિષ્યની વાત નથી. ફક્ત 2022ના એક જ વર્ષમાં રેકોર્ડ 62 મિલિયન ટન ઈ-વેસ્ટ પેદા થયો હતો. જરા વિચારો તો ખરા, આ કેટલો મોટો જથ્થો હશે. અને આ ચાર્ટ તો એનાથી પણ વધારે ચિંતાજનક છે. 2022માં જે કુલ ઈ-વેસ્ટ બન્યો, એમાંથી માંડ 22% જ યોગ્ય રીતે કલેક્ટ અને રિસાયકલ થયો. તો બાકીનો 78% ક્યાં ગયો? એનો કોઈ હિસાબ જ નથી. એ ક્યાંક જમીનમાં, પાણીમાં ભળી રહ્યો છે. અને આપણે ખાલી કચરો નથી ગુમાવી રહ્યા, આપણે પૈસા પણ ગુમાવી રહ્યા છીએ. દર વર્ષે એકઠો ન થયેલો જે ઈ-વેસ્ટ છે ને, એમાં અંદાજે $62 અબજ કાચો માલ છુપાયેલો છે, જેને આપણે શાબ્દિક રીતે કચરાપેટીમાં ફેંકી રહ્યા છે. અને આ વાત તો સાંભળીને તમને નવાઈ જ લાગશે. પીસીના માત્ર 1 મેટ્રિક ટન ભંગારમાં એટલું સોનું હોય છે જેટલું 17 ટન સોનાની ખાણમાંથી પણ નથી મળતું. આ તો જાણે એક છુપાયેલો ખજાનો છે જેને આપણે ફેંકી રહ્યા છીએ. ઓકે, આ બધા આંકડા સાંભળીને કદાચ થોડી નિરાશા આવે, પણ દરેક સારી વાર્તાની જેમ આમાં પણ ઉકેલો છે, આશા છે. તો ચાલો હવે સમસ્યામાંથી સંભાવનાઓ તરફ આગળ વધીએ અને જોઈએ કે આ કટોકટીને ઉકેલવા માટે આપણે શું કરી શકીએ છીએ. અહીં 3 મુખ્ય ઉપાયો છે. પહેલું, એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી, એટલે કે જે કંપની પ્રોડક્ટ બનાવે એ જ એને પાછી લેવા અને રિસાયકલ કરવા માટે જવાબદાર હોય. બીજું, ગ્રીન ઇલેક્ટ્રોનિક્સ,
મતલબ કે એવી પ્રોડક્ટ્સ બનાવવી જે સરળતાથી રિપેર થઈ શકે અને લાંબો સમય ચાલે. અને ત્રીજું, જે સૌથી અગત્યનું છે, તે છે ગ્રાહક શિક્ષણ. આપણી વાપરો અને ફેંકોની જે આદત છે ને, એને બદલવી પડશે. જાગૃતિ ફેલાવવાનો આનાથી સારો અને ક્રિએટિવ રસ્તો કયો હોઈ શકે? જુઓ, ઈ-વેસ્ટમાંથી બનેલી આ કલાકૃતિઓ, આ માત્ર કચરાનો પુનઃઉપયોગ નથી, પણ આ એક શક્તિશાળી સંદેશ છે કે જેને આપણે નકામું સમજીએ છીએ એમાં પણ સુંદરતા અને મૂલ્ય હોઈ શકે છે. આની પાછળની ફિલોસોફી બહુ જ સરસ છે. ભારતીય કલાકાર હરિબાબુ નાટેશન કહે છે, વિજ્ઞાન કહે છે કે પદાર્થ કે ઊર્જાનો નાશ નથી થતો, એ પોતાનું સ્વરૂપ બદલે છે. એક કલાકાર તરીકે હું બસ ઔદ્યોગિક ભંગારના સ્વરૂપને કલામાં બદલું છું. આ દૃષ્ટિકોણ આપણને શીખવે છે કે કેવી રીતે રૂપાંતરણથી મૂલ્ય પેદા કરી શકાય. કલા જેવી કોશિશો પ્રેરણા જરૂર આપી શકે છે, પણ આ સમસ્યા એટલી મોટી છે કે એનો ઉકેલ વૈશ્વિક સ્તરે જ લાવવો પડશે. તો ચાલો જોઈએ કે કેવી રીતે નાના-મોટા પ્રયાસો એક મોટા હેતુ માટે એકસાથે આવી શકે છે. આ દિશામાં એક બહુ મોટું પગલું છે આંતરરાષ્ટ્રીય ઈ-વેસ્ટ દિવસ. તારીખ યાદ રાખજો, 14 ઓક્ટોબર 2025. આ દિવસે આખી દુનિયા આ ગંભીર મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને જાગૃતિ ફેલાવવા માટે એકસાથે આવશે. 2025ના આ દિવસનું મુખ્ય ફોકસ હશે ક્રિટિકલ રો મટીરિયલ્સ પર. આ એવા દુર્લભ તત્વો છે જે સ્માર્ટફોનથી લઈને ઇલેક્ટ્રિક ગાડીઓ સુધી બધી નવી ટેકનોલોજી માટે ખૂબ જ જરૂરી છે. આ દિવસનો હેતુ એ જાગૃતિ ફેલાવવાનો છે કે આ કિંમતી તત્વોને જમીનમાંથી ખોદવાને બદલે આપણા જૂના ઇલેક્ટ્રોનિક્સમાંથી પાછા મેળવી શકાય છે. અને આ યુરોપિયન યુનિયનના 2030 સુધીમાં 25% ક્રિટિકલ મટીરિયલ્સ રિસાયકલિંગમાંથી મેળવવાના લક્ષ્યમાં પણ મદદ કરશે. તો અંતે આખી વાત આ એક સવાલ પર આવીને અટકે છે. આપણા ફેંકી દીધેલા ડિવાઇસ આપણા ભવિષ્ય માટેની ચાવી સમાન સામગ્રી ધરાવે છે. તો એ કઈ વાર્તા કહેશે? શું એ બરબાદી અને પ્રદૂષણની વાર્તા હશે, કે પછી નવીનીકરણ અને સમજદારીની? પસંદગી આપણા સૌના હાથમાં છે.